આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ ખરેખર ખૂબ જ મોટો છે, કદાચ સૌથી મૂળભૂત પ્રશ્નોમાંથી એક. ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? બરાબર. આપણે એમની અનંતતા અને આ સૃષ્ટિ સાથેના એમના સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું. અને શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણી આખી ચર્ચા આપણને મળેલા અમુક સ્રોત પર આધારિત છે. હા, જેમાં કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણો અને બાઇબલના ઉતારાઓ છે. બિલકુલ. આપણો હેતુ કોઈ ધર્મનો પ્રચાર કરવાનો નથી, પણ આ લખાણોમાં જે તર્ક છે, જે વિચારધારા છે, તેને સમજવાનો છે. તો આપણું મિશન શું છે? આપણે ઈશ્વરની અનંતતા, એમના કાયદા પાછળનો તર્ક અને ખાસ કરીને પેલી બે વિરોધાભાસી લાગતી બાબતો. હા, પ્રેમ અને ન્યાય, આ બંને એકસાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને અંતે આ બધું સૃષ્ટિના અંતિમ પરિણામ વિશે શું કહે છે તે પણ જોઈશું. ચાલો આ વાતને જરા છૂટી પાડીએ. શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે લગભગ બધાના મનમાં આવે છે. કોઈ અસ્તિત્વ એક જ સમયે અનંત, એટલે કે સમય અને સ્થળથી પર, અને છતાં વ્યક્તિગત કેવી રીતે હોઈ શકે? અને એ જ અસ્તિત્વમાં સંપૂર્ણ પ્રેમ અને કઠોરમાં કઠોર ન્યાય એક સાથે કેવી રીતે રહી શકે? બરાબર. ચાલો જોઈએ કે આપણી પાસે જે સામગ્રી છે એ આ ગૂંચવણને કેવી રીતે ઉકેલે છે. તો સૌથી મૂળભૂત વિચારથી શરૂઆત કરીએ. આ લખાણો ઈશ્વરને સમય અને સ્થળની આપણી સમજની પહેલે પાર વર્ણવે છે. એમાં એક વાક્ય છે જે ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં ઈશ્વર પોતાને સ્વયંભૂ તરીકે ઓળખાવે છે. એટલે કે હું જે છું તે છું. આઈ એમ હુ આઈ એમ. હા, આ સાંભળવામાં ખૂબ દાર્શનિક લાગે છે, પણ આનો વ્યવહારુ અર્થ શું છે? આ બાઇબલના નિર્ગમન પુસ્તકમાંથી એક ખૂબ જ કેન્દ્રવર્તી વિચાર છે. જુઓ, આને સરળ રીતે સમજવા માટે કલ્પના કરો કે આપણે બધા એક વાર્તાના પાત્રો છીએ. ઓકે. આપણે વાર્તાના નિયમો, તેના સમય અને તેના સ્થળથી બંધાયેલા છીએ. હું જે છું તે છું કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર એ વાર્તાના લેખક છે. એટલે કે વાર્તાની બહાર. બરાબર. લેખક વાર્તાની અંદર નથી હોતો, એ વાર્તાની બહાર હોય છે. એનું અસ્તિત્વ વાર્તા પર નિર્ભર નથી, પણ વાર્તાનું અસ્તિત્વ સંપૂર્ણપણે લેખક પર નિર્ભર છે. વાહ. એ જ રીતે ઈશ્વરનું અસ્તિત્વ કોઈના પર નિર્ભર નથી. એ સ્વ અસ્તિત્વ ધરાવે છે. સમય અને અવકાશ એમની રચના છે, એટલે એ એમનાથી બંધાયેલા નથી. વાહ. લેખક અને વાર્તાનું ઉદાહરણ આ વાતને ખૂબ જ સ્પષ્ટ કરે છે. પણ અહીંયા એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો લેખક વાર્તાની બહાર હોય તો એ વાર્તાના પાત્રો સાથે સીધો સંવાદ કેવી રીતે કરી શકે? મતલબ કે આટલું મોટું અનંત અસ્તિત્વ આપણી જેવી સીમિત દુનિયા સાથે સંબંધ કેવી રીતે બાંધે? અને અહીંયા જ આ લખાણોનો બીજો મહત્વનો મુદ્દો આવે છે. સ્રોત સમજાવે છે કે ઈશ્વર આ અંતરને દૂર કરવા માટે પોતાને પ્રગટ કરવાનું પસંદ કરે છે. કેવી રીતે? એમના નામ દ્વારા, ખાસ કરીને યહોવા નામથી. આ લખાણો અનુસાર આ માત્ર કોઈને બોલાવવાનું નામ નથી. તો શું છે? આ નામ એક વચન છે. તે એમની સૃષ્ટિ સાથેના એમના સંબંધ અને કરારનું પ્રતીક છે. જ્યારે તેઓ એ નામનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ કહે છે, હું એ છું જે તમારી સાથે સંબંધ બાંધવા માંગુ છું, અને મેં આપેલા વચનોને હું પૂરા કરીશ. એટલે આ નામ દ્વારા જ તે અનંત અસ્તિત્વ સીમિત દુનિયામાં પોતાની ઓળખ સ્થાપિત કરે છે. બિલકુલ. તમે કરાર શબ્દનો ઉપયોગ કર્યો. આ લખાણોમાં આ શબ્દ વારંવાર આવે છે. તો આ કરારને આપણે એમ સમજી શકીએ કે એ એક પ્રકારનું બંધારણ છે? હા, સરખામણી સારી છે. જેમ દેશનું બંધારણ નાગરિકો અને સરકાર વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે, એમ આ કરાર ઈશ્વર અને એમની સૃષ્ટિ વચ્ચેના સંબંધોની રૂપરેખા આપે છે. શું હું બરાબર સમજુ? હા, તમારું ઉદાહરણ બિલકુલ યોગ્ય છે. એ એક બંધારણ જેવું જ છે જે સંબંધના નિયમો અને શરતો નક્કી કરે છે. પણ એમાં એક ખૂબ જ ગંભીર તફાવત છે. શું? આ લખાણો સ્પષ્ટપણે કહે છે કે આ કરાર રક્તથી સ્થાપિત થાય છે. એક મિનિટ, રક્ત? આધુનિક સમયમાં આ સાંભળવું થોડું વિચિત્ર અને કદાચ ભયાનક પણ લાગે. શા માટે આટલો બધો ભાર રક્ત પર મૂકવામાં આવ્યો છે? ચોક્કસ. આપણે એ સમજવું પડશે કે પ્રાચીન સંસ્કૃતિઓમાં રક્તને જીવનનું પ્રતીક માનવામાં આવતું હતું. અચ્છા. રક્ત વહેવું એટલે જીવનનું વહેવું. તેથી જ્યારે કોઈ કરાર રક્તથી થતો, ત્યારે એનો અર્થ એ હતો કે બંને પક્ષો પોતાના જીવનની સોગંદ ખાઈ રહ્યા છે. એટલે કોઈ સામાન્ય સહી નહીં? ના, બિલકુલ નહીં. એ જીવન અને મૃત્યુનો સોદો હતો.
આ લખાણો અનુસાર જ્યારે કોઈ જીવ આ કરાર તોડે છે ત્યારે એને પાપ ગણવામાં આવે છે અને આ પાપ એ માત્ર તે વ્યક્તિને અસર કરે છે? ના, એ માત્ર તે વ્યક્તિને જ નહીં પણ તે જે ભૂમિ પર રહે છે તેને પણ અશુદ્ધ કરે છે. અને અહીં સૌથી ગંભીર વાત આવે છે. શું છે? આ લખાણોનો તર્ક એ છે કે આ અશુદ્ધિને શુદ્ધ કરવા માટે જેણે કરાર તોડ્યો છે એનું જ રક્ત એટલે કે એનું જીવન ચૂકવવું પડે છે. વાહ, આ તો ખૂબ જ કઠોર વ્યવસ્થા લાગે છે. જો પરિણામો આટલા ગંભીર હોય તો પછી આ કાયદાઓનો મૂળ હેતુ શું છે? શું એ માત્ર લોકોને ડરાવીને નિયંત્રણમાં રાખવા માટે છે? ના, આ લખાણોમાં જે તર્ક રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ હેતુ નિયંત્રણ કરતાં વધુ ઊંડો છે. એનો હેતુ સૃષ્ટિ માટે એક સુરક્ષિત માળખું પૂરું પાડવાનો છે. જેમ કે ટ્રાફિકના નિયમો. બરાબર. જેમ ટ્રાફિકના નિયમો આપણને અકસ્માતથી બચાવવા માટે હોય છે, એમ આ કાયદાઓ જીવોને એકબીજાને નુકસાન પહોંચાડતા રોકવા અને ઈશ્વરના જીવનના પ્રવાહમાં સુમેળથી જીવવા માટે બનાવવામાં આવ્યા છે. પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જીવોને પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે તેઓ આજ્ઞા પાડી પણ શકે છે અને તોડી પણ શકે છે. હા, આ કાયદાઓ ફક્ત એ સ્પષ્ટ કરે છે કે દરેક પસંદગીનું એક પરિણામ હશે. જો પસંદગી અને તેના પરિણામો આટલા ગંભીર હોય તો પછી એ ખાતરી કેવી રીતે કરી શકાય કે મૂલ્યાંકન યોગ્ય રીતે થાય? મને લાગે છે કે અહીં ન્યાયનો મુદ્દો આવે છે, ખરું ને? બરાબર, તમે મુદ્દા પર આવ્યા. સ્રોત દાવો કરે છે કે ઈશ્વરનો ન્યાય સંપૂર્ણપણે ઉચિત છે કારણ કે તેઓ સર્વજ્ઞાની છે, એટલે કે એ બધું જ જાણે છે. બરાબર. અહીં તર્ક ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે. મનુષ્ય તરીકે આપણો ન્યાય હંમેશા અધૂરો હોય છે. કેમ કે આપણું જ્ઞાન અધૂરું હોય છે. હા, આપણે કોઈ વ્યક્તિના માત્ર કાર્યો જોઈએ છે, એની પાછળના હેતુઓ, એના સંજોગો, એના મનની સ્થિતિ આપણે ક્યારેય સંપૂર્ણપણે જાણી શકતા નથી. સાચી વાત છે. આ લખાણો દલીલ કરે છે કે કારણ કે ઈશ્વર બધું જ જાણે છે, દરેક વિચાર, દરેક લાગણી, દરેક હેતુ, ભૂતકાળ અને ભવિષ્ય, એમનો ચુકાદો ભૂલ ભરેલો હોય જ ન શકે. એટલે એ સંપૂર્ણપણે ન્યાયી છે. હા, અને વધુમાં આ ન્યાય કોઈ બંધ બારણે નહીં પણ જાહેરમાં કરવામાં આવશે, જેથી સમગ્ર સૃષ્ટિ એની નિષ્પક્ષતાને જોઈ શકે અને સ્વીકારી શકે. પણ શું કોઈ એવી દલીલ ન કરી શકે કે સર્વજ્ઞાની હોવાનો અર્થ એ પણ થઈ શકે કે ઈશ્વર જાણે છે કે ક્યારે કઠોર ન્યાય કરતા દયા વધુ યોગ્ય છે? શું આ લખાણો આ ન્યાય અને દયા વચ્ચેના તણાવ વિશે કંઈ કહે છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આ લખાણોમાં એક વાક્ય છે જે આનો જવાબ આપે છે. તે કહે છે કે ઈશ્વર એવા કાયદા આપે છે જે પાળી શકાય છે. અને તેને પાળવાની શક્તિ પણ આપે છે. બરાબર. આ નાની વિગત ખૂબ જ મહત્વની છે. એનો અર્થ એ છે કે ઈશ્વર કોઈ અશક્ય માંગણી નથી કરતા. અચ્છા. જો તેઓ એવા કાયદા બનાવતા જેનું પાલન કરવું અશક્ય હોત તો પછી સજા કરવી એ અન્યાયી ગણાત. આ લખાણો મુજબ તેઓ માત્ર નિયમો જ નથી આપતા પણ તે નિયમોનું પાલન કરવા માટે જરૂરી ક્ષમતા અને મદદ પણ પૂરી પાડે છે. અને આ એમની નિષ્પક્ષતાનો પાયો છે. બરાબર. જો આ ન્યાયનું ધોરણ ન હોય તો બધું જ અરાજકતામાં ફેરવાઈ જાય, જે સૃષ્ટિનો મૂળ હેતુ ક્યારેય ન હતો. ઓકે, તો અત્યાર સુધીનું ચિત્ર સ્પષ્ટ છે. એક અનંત ઈશ્વર છે જે આપણી વાસ્તવિકતાની બહાર છે. એમણે સંબંધ બાંધવા માટે કરાર કર્યા, એ કરારના નિયમો છે અને એ નિયમોના પાલન માટે સંપૂર્ણ ન્યાયની વ્યવસ્થા છે, જે સર્વજ્ઞાન પર આધારિત છે. હા, પણ હવે આપણે સૌથી મોટી ગૂંચવણ પર આવીએ છીએ. આ કડક, અફર ન્યાય પ્રેમાળ ઈશ્વરના વિચાર સાથે કેવી રીતે બંધ બેસે છે? મોટા ભાગના લોકો માટે પ્રેમ અને કઠોર ન્યાય બે અલગ અલગ ધ્રુવો છે. અને આ લખાણો એમને અલગ ધ્રુવો તરીકે નહીં પરંતુ એક જ સિક્કાની બે બાજુઓ તરીકે રજૂ કરે છે. એ કેવી રીતે? ઈશ્વરનો પ્રેમ એમની ધીરજમાં દેખાય છે. તેઓ જીવોને પસ્તાવો કરવા અને પાછા ફરવા માટે વારંવાર તક આપે છે. તેઓ તરત જ સજા નથી કરતા. પણ એ જ પ્રેમ સ્વતંત્ર ઈચ્છાનો પણ આદર કરે છે. તેઓ કોઈને સાચો માર્ગ અપનાવવા માટે દબાણ નથી કરતા. પ્રેમ દબાણ ન કરી શકે. એટલે પ્રેમ પસંદગીનું સન્માન કરે છે, ભલે તે પસંદગી આત્મવિનાશક કેમ ન હોય. બરાબર. તો ધીરજ અને તક આપવી એ પ્રેમ છે અને વ્યક્તિની અંતિમ પસંદગીનું સન્માન કરવું એ પણ પ્રેમનો જ એક ભાગ છે. અને જો કોઈ જીવ અંત સુધી ઈશ્વરને નકારવાની પસંદગી કરે
તો એનું અંતિમ પરિણામ શું છે? અહીં આ લખાણોનો સૌથી આશ્ચર્યજનક અને કદાચ વિવાદાસ્પદ મુદ્દો આવે છે. આ દસ્તાવેજોનો તર્ક એ છે કે સૃષ્ટિને એવી રીતે બનાવવામાં આવી છે કે તે ફક્ત તેના સર્જનહાર સાથેના સંબંધમાં જ સાચું સુખ, શાંતિ અને હેતુ મેળવી શકે. જેમ માછલી પાણી વિના ખુશ ન રહી શકે. બરાબર એ જ રીતે જીવ ઈશ્વર વિના ખુશ ન રહી શકે. તેથી ઈશ્વરને નકારવાનો સ્વાભાવિક અર્થ છે અનંત દુઃખ અને પીડા. હવે અહીં એક ખૂબ જ ચોંકાવનારી દલીલ આવે છે. કઈ? જે જીવ પસ્તાવો કરવાનો ઇનકાર કરે છે અને પોતાની પસંદગીથી અનંત પીડામાં રહે છે, એના માટે સૌથી પ્રેમાળ કાર્ય શું હોઈ શકે? શું હોઈ શકે? આ લખાણો કહે છે કે એના દુઃખનો અંત લાવવા માટે એકમાત્ર પ્રેમાળ કાર્ય એના અસ્તિત્વનો જ અંત લાવી દેવાનો છે. એક મિનિટ, આ તો ખૂબ જ વિરોધાભાસી લાગે છે. પ્રેમ અને વિનાશ. તમે કહી રહ્યા છો કે અનંતકાળની સજા નહીં, પણ અસ્તિત્વનો સંપૂર્ણ અંત, અને તે પણ પ્રેમને કારણે. બરાબર. મોટાભાગના લોકો માટે આ સમજવું લગભગ અશક્ય હશે. સ્રોત આ બે બાબતોને કેવી રીતે જોડે છે? શું તે એવું કહેવા માંગે છે કે અનંત પીડામાં જીવતા રાખવા કરતાં સંપૂર્ણ અંત વધુ દયાળુ છે? બરાબર. તર્ક એ જ છે. અનંત પીડામાં કોઈને સડવા દેવું એ પ્રેમ નથી, એ ક્રૂરતા છે. પણ આ પ્રક્રિયા તરત જ નથી થતી. તો પછી? સ્રોત એક પ્રક્રિયાનું વર્ણન કરે છે. પ્રથમ તે જીવ ન્યાયનો સામનો કરે છે, જેને અગ્નિની ખાઈ તરીકે વર્ણવવામાં આવ્યું છે. અહીં એ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. એણે બીજાને જે દુઃખ આપ્યું છે તે અનુભવે છે, જેથી ન્યાય પૂરો થાય. અને પછી? આ પ્રક્રિયાને બીજું મૃત્યુ કહેવામાં આવ્યું છે. અને આ ન્યાયની પ્રક્રિયા પૂરી થયા પછી આ લખાણો જણાવે છે કે એમનો સંપૂર્ણ નાશ થાય છે. સંપૂર્ણ નાશ? હા. એમની ચેતના, એમની યાદ, એમનું અસ્તિત્વ જ મટી જાય છે. તેઓ એ જ સ્થિતિમાં પાછા ફરે છે જ્યાંથી તેઓ આવ્યા હતા, એટલે કે બિન અસ્તિત્વ. આ તો ખૂબ જ જટિલ અને ગહન ખ્યાલ છે. પણ એ જ લખાણોમાં એવું પણ કહેવાયું છે કે બિન અસ્તિત્વ પણ ઈશ્વરની અંદર જ છે. આ કેવી રીતે શક્ય છે? જો કોઈ વસ્તુ અસ્તિત્વમાં જ નથી, તો તે ઈશ્વરની અંદર કેવી રીતે હોઈ શકે? આ સમજવું થોડું અઘરું છે. હા, અને આ આપણી માનવ તર્કની મર્યાદાઓ દર્શાવે છે. પણ ચાલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક મહાન કલાકાર એક ખાલી કેનવાસ સામે ઊભો છે. ઓકે. એ કેનવાસ પર હજુ સુધી કંઈ દોરાયું નથી. તે બિન અસ્તિત્વની સ્થિતિમાં છે. પણ શું તે ચિત્ર કલાકારની કલ્પનામાં નથી? હા, કલ્પનામાં તો છે. શું તે કેનવાસ અને રંગો કલાકારની પહોંચમાં નથી? એ જ રીતે આ લખાણો કહે છે કે બિન અસ્તિત્વ એ કોઈ ખાલી જગ્યા નથી, પરંતુ એક એવી સ્થિતિ છે જેને ઈશ્વરે હજુ સુધી ચાલુ નથી કરી, અથવા જે અસ્તિત્વને એમણે પાછું ખેંચી લીધું છે. એટલે શરૂઆત અને અંત બધું જ એમનામાં છે? બરોબર. ઈશ્વર આલ્ફા અને ઓમેગા, શરૂઆત અને અંત છે. આ દૃષ્ટિકોણ મુજબ બધું જ અસ્તિત્વ અને બિન અસ્તિત્વ બંને એમની અંદર સમાયેલું છે. આપણે જીવો તરીકે બિન અસ્તિત્વની કલ્પના પણ કરી શકતા નથી, કારણ કે આપણી ચેતના જ અસ્તિત્વ પર આધારિત છે. તો આનો અર્થ એ થયો કે આપણું અસ્તિત્વ, આપણી ચેતના એ આપણી પોતાની સંપત્તિ નથી. તે સંપૂર્ણપણે ઈશ્વર પર નિર્ભર છે. હા. આપણે સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં નથી, પણ આપણને સતત અસ્તિત્વમાં રાખવામાં આવી રહ્યા છીએ. ચોક્કસપણે. અને સ્રોત આ મુદ્દા પર ખૂબ ભાર મૂકે છે. તે બાઇબલના ઘણા ઉતારો ટાંકીને સમાપન કરે છે, જેમ કે પ્રેરિતોના કૃત્યો અને અય્યુબના પુસ્તકમાંથી. અને એ બધાનો સાર શું છે? પરિણામ નથી, પરંતુ ઈશ્વર દ્વારા ક્ષણે ક્ષણે ટકાવી રાખવામાં આવતી એક સતત પ્રક્રિયા છે. ઓહ! જો તેઓ પોતાની જીવન આપતી શક્તિ એક ક્ષણ માટે પણ પાછી ખેંચી લે, તો સમગ્ર સૃષ્ટિ તરત જ ધૂળમાં પાછી ભળી જશે. આપણું અસ્તિત્વ એમની ટકાવી રાખવાની શક્તિનું સીધું અને સતત પરિણામ છે. ચાલો, આના પર એક ક્ષણ વિચારીએ. આપણે એક અનંત અને અગમ્ય ઈશ્વરના વિચારથી શરૂઆત કરી. પછી આપણે કરાર, કાયદો અને ન્યાયના માળખાને સમજ્યા. અને ત્યાંથી આપણે પ્રેમ અને ન્યાયના જટિલ સંબંધ પર આવ્યા, જે અંતે આપણને અસ્તિત્વ અને બિન અસ્તિત્વના મૂળભૂત સ્વરૂપ સુધી લઈ ગયું. આ ખરેખર એક લાંબી વૈચારિક યાત્રા હતી. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્રોત એક આંતરિક રીતે સુસંગત તર્ક બનાવવાનો પ્રયાસ કરે છે. એક એવું માળખું રજૂ કરે છે જ્યાં અનંત પ્રેમ અને સંપૂર્ણ ન્યાય જેવી વિભાવનાઓ એકબીજાનો વિરોધ કરતી નથી, પણ એકબીજા માટે જરૂરી બને છે. બરાબર.
પ્રેમ વિનાનો ન્યાય ક્રૂરતા બની જાય છે અને ન્યાય વિનાનો પ્રેમ અરાજકતાને જન્મ આપે છે. આ દૃષ્ટિકોણ મુજબ બંને એકબીજાને સંતુલિત કરે છે અને તે સંતુલન જ જીવન, પસંદગી અને સૃષ્ટિના અંતિમ ભાગ્ય વિશે ખૂબ જ વિશિષ્ટ નિષ્કર્ષ તરફ દોરી જાય છે. આ ચોક્કસપણે સરળ જવાબો નથી, પણ એક ખૂબ જ જટિલ અને ઊંડી વિચારધારા છે જે આપણને ઘણું વિચારવા માટે મજબૂર કરે છે. હા, આ બધી દાર્શનિક વાતો છે, પણ રોજિંદા જીવનમાં પણ તે આપણા અસ્તિત્વને એક અલગ દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરી શકે છે. અને આ ચર્ચાના અંતે ચાલો આપણે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન છોડી જઈએ. જો આપણું અસ્તિત્વ અને બિન અસ્તિત્વ બધું જ ઈશ્વરમાં સમાયેલું હોય અને આપણું અસ્તિત્વ ક્ષણે ક્ષણે એમના દ્વારા ટકાવી રાખવામાં આવતું હોય, તો પછી સ્વતંત્ર ઈચ્છાનો સાચો અર્થ શું છે? બહુ ઊંડો પ્રશ્ન છે. શું આપણી કોઈ પસંદગી ખરેખર સ્વતંત્ર હોઈ શકે છે જો તે જે માળખામાં કરવામાં આવે છે અને તેના તમામ સંભવિત પરિણામો પહેલેથી જ એક સર્વજ્ઞાની સર્જક દ્વારા સમાવિષ્ટ હોય? આના પર વિચારજો.